गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે આપણું ચેપ્ટર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન એમાં આપણે એમસીક્યુ સોલ્વ કરી જ રહ્યા છીએ। એમાં આપણે એક્સરસાઇઝ 5 પહોંચેલા। એમાં આજનો આપણો પહેલો એમસીક્યુ છે મિત્રો, ધ્યાન આપજો। સમભાજન દરમિયાન કેટલીક રંગસૂત્રિકાઓનું અલગીકરણ પામી શકતી નથી તેને શું કહે છે? પ્રશ્ન શું છે મિત્રો? સમભાજન દરમિયાન કેટલીક રંગસૂત્રિકાઓ અલગીકરણ પામી શકતી નથી તો તેને શું કહેવાય? મિત્રો જો રંગસૂત્રોની જ્યારે વહેંચણી થતી હોય સમભાજનમાં તો આપણે બે પ્રકારે એક તો વહેંચણી થાય કે હોમોલોગસ એટલે કે સમજાત રંગસૂત્રો, બરાબર? કેવા મિત્રો? સમજાત રંગસૂત્રો, બરાબર, જે જોડીમાં હોય છે, બરાબર? અથવા તો એક જ રંગસૂત્ર આપણે વિચારીએ મિત્રો તો આ બંને જે રંગસૂત્રિકાઓ જે ખરી, બરાબર, સિસ્ટર ક્રોમેટિડ્સ તરીકે ઓળખાય। સિસ્ટર ક્રોમેટિડ્સ એટલે કે એક રંગસૂત્રિકાને મિત્રો ક્રોમેટિડ શબ્દ વપરાય છે અને આખા રંગસૂત્રોને ક્રોમોઝોમ શબ્દ આપણે વાપરીએ છીએ। તો એક રંગસૂત્રિકા એટલે એક ક્રોમેટિડ્સ અને બંને સરખી છે મિત્રો, બરાબર? કારણ કે આપણે જોયેલું 2C નું 4C થયેલું, તો બંને સરખી છે એટલે એને સિસ્ટર ક્રોમેટિડ્સ કહેવાય, બરાબર? તો જો એમનું અલગીકરણ થતું હોય તો બરાબર છે, અલગીકરણ ન થાય તો આવી સ્થિતિને મિત્રો નોન ડિસ્જંક્શન તરીકે ઓળખવામાં આવે છે। શું કહે છે મિત્રો? નોન ડિસ્જંક્શન તરીકે ઓળખવામાં આવે છે। ખાસ યાદ રાખવાનું છે, બરાબર? એટલે એક નવો વર્ડ તમને અહીંયા પ્રાપ્ત થઈ રહ્યો છે કે જ્યારે રંગસૂત્રિકાઓની વહેંચણી થતી ન હોય તો એના માટેનો વર્ડ શું છે મિત્રો? નોન ડિસ્જંક્શન તરીકે એને ઓળખવામાં આવે છે। ચલો ક્લિયર? આગળ, અંતઃસમભાજન એટલે કે ખાલી જગ્યા। રંગસૂત્રોના વિભાજન વગર કોષ કેન્દ્રનું વિભાજન થાય। રંગસૂત્રોના વિભાજન વગર કોષ કેન્દ્રનું વિભાજન થાય। રંગસૂત્રોનું વિભાજન કોષ કેન્દ્રના વિભાજન વગર થાય। કોષ રસનું વિભાજન કે આમાંથી એક પણ નહીં। તો મિત્રો અહીંયા એનસીઈઆરટીમાંનું વર્ણન નથી, પરંતુ આને અંતઃકોષ કેન્દ્રીય સમભાજન, અંતઃકોષ કેન્દ્રીય સમભાજન એન્ડોમાઇટોસિસ તરીકે આપણે એને ઓળખાવી શકીએ છીએ। હવે અહીંયા સમજજો કે અહીંયા આન્સર છે આપણો રંગસૂત્રોનું વિભાજન કોષ કેન્દ્રના વિભાજન વગર છે। અહીંયા જો ટોપિક શું કહે છે? કેટલાક પ્રોટિસ્ટામાં તારા કેન્દ્ર કોષ કેન્દ્રની અંદર હોય। સમજજો મિત્રો, તારા કેન્દ્ર કોષના કોષ કેન્દ્રમાં હોય। અત્યાર સુધી આપણે અહીંયા દોરતા હતા કોષ રસમાં, બરાબર? તો કે તારા કેન્દ્ર કોષ કેન્દ્રની અંદર છે, બરાબર? એટલે ત્રાકતંતુનું નિર્માણ પણ કોષ કેન્દ્રની અંદર જ થઈ જાય। આ પ્રકારના સમવિભાજનને અંતઃકોષ કેન્દ્રીય સમવિભાજન એટલે કે એન્ડોમાઇટોસિસ કહે છે। તેમાં રંગસૂત્ર અને ડીએનએ દ્વિગુણન થાય છે, પરંતુ ભાજનોત્તરાવસ્થા, બરાબર, એમાં અડધા થતા નથી। આથી બહુ રંગસૂત્રીયતા ઉદ્ભવે છે, મતલબ રંગસૂત્રો ડબલ થઈ જતા હોય છે અથવા તો એના કરતા પણ વધતા હોય છે, બરાબર? તો અહીંયા જુઓ મિત્રો, અહીંયા શું કીધું છે? રંગસૂત્રોનું વિભાજન થયું પણ કોષ કેન્દ્રના વિભાજન વગર થાય છે। મતલબ રંગસૂત્રોની વહેંચણી થઈ રહી છે, ખ્યાલ આવે છે કે નહીં? પરંતુ આપણે એમ સમજી શકીએ છીએ કે જે આપણે કોષ કેન્દ્રનું વિભાજન થયા વગર આખી એક પ્રોસેસ થતી જોવા મળે છે। ચલો ક્લિયર? આગળ વાત કરીએ। કોષ વિભાજનના કયા તબક્કાને અટકાવવા માટે કોલ્ચિસિન રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે? કોષ વિભાજનના કયા તબક્કાને અટકાવવા માટે કોલ્ચિસિન રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો? હવે કોલ્ચિસિન રસાયણ તમને યાદ હશે મિત્રો કે કોષ વિભાજનની ક્રિયાને અટકાવવામાં ખરેખર અગત્યનો ભાગ ભજવે, કારણ કે પેલા દ્વિધ્રુવીય ત્રાકતંતુઓની વૃદ્ધિને અટકાવે છે, બરાબર ને મિત્રો? આપણે એને વિષ તરીકે ઓળખાવેલો આગળ એક ટોપિક ચર્ચા કરી ગયા છીએ, બરાબર? ઓકે, હવે તમે સમજો કે જે ભાજના અવસ્થા જે ખરી, બરાબર, એમાં ભાજન તાલ ઉપર રંગસૂત્રો ગોઠવાઈ ગયા છે અને દ્વિધ્રુવીય ત્રાકતંતુ એમને ખેંચવાની તૈયારી કરે, મતલબ એની સાથે જોડાઈ ગયા હોય છે, બરાબર? ભાજનોત્તર અવસ્થામાં તો શું થાય? છૂટું જ પડી જાય છે, રેડી? એટલે એમાં તો એ પછી એ અટકાવવા માટે એનો તો કોઈ ઉપયોગ જ નહીં। તો તમારે કઈ અવસ્થામાં, બરાબર, આ રસાયણનો ઉપયોગ કરવો પડે કે જેથી રંગસૂત્રોની કોષ વિભાજનની કયા તબક્કાને અટકાવવા માટે કોલ્ચિસિન રસાયણનો ઉપયોગ, મતલબ તમારે રંગસૂત્રોની વહેંચણી નથી થવા દેવી તો કઈ અવસ્થા બેસ્ટ છે? પૂર્વાવસ્થામાં તો એટલા હજુ દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ બને જ નથી હોતા। ક્યાં બને છે? તો કે ભાજના અવસ્થામાં બને છે।
અને ભાગોતર અવસ્થામાં તમે નાખવા જશો કોલ્ચિસિન તો ઓલરેડી વહેંચણી થઈ ગઈ છે રંગસૂત્રોની વહેંચણી નથી થવા દેવી તો તમે કઈ અવસ્થામાં ભાજના અવસ્થામાં કોલ્ચિસિન આપી શકો છો. બીજી એક વસ્તુ મિત્રો અહીંયા એક ઓર ટોપિક એની સાથે તમારી જોડે શેર કરું. એક ઘણીવાર આવા એમસીક્યુ આવશે કે ભાઈ રંગસૂત્રોનો અભ્યાસ કરવો છે તો કઈ અવસ્થા બેસ્ટ ગણાય? તો કે ભાજના અવસ્થા. કેમ? કારણ કે આપણે ભણતી વખત ચર્ચા કરી ગયા છીએ મિત્રો કે ભાજના અવસ્થામાં રંગસૂત્રો ક્યાં આવેલા છે? તો કે વિષુવવૃત્તીય તલ એટલે કે ભાજન તલ ઉપર આવેલા છે, પરફેક્ટ ગોઠવાયેલા છે આ તલ ઉપર. ખ્યાલ આવી ગયો? એટલે કોઈ આડી અવળી જગ્યાએ રંગસૂત્રો ખૂણા ખાચરામાં ગોઠવાય ના હોય સ્પષ્ટપણે આપણે એને જોઈ શકીએ. તો આવી રીતે એમસીક્યુ પણ પૂછાઈ શકે કે ભાઈ મારે રંગસૂત્રોનો બેસ્ટ અભ્યાસ કરવો છે તો હું કઈ અવસ્થામાં કોલ્ચિસિનનો ઉમેરો કરું? તો કઈ અવસ્થા? ભાજના અવસ્થા. ખ્યાલ આવી ગયો? તો એ રીતે એને તમે ખાસ યાદ રાખી શકો છો. બરાબર. આગળ, જો કોઈ કોષમાં ડીએનએ નું પ્રમાણ તેના સામાન્ય કોષ કરતા બમણું હોય તો, જો કોઈ કોષમાં ડીએનએ નું પ્રમાણ તેના સામાન્ય કોષ કરતા બમણું હોય તો હવે આવી સ્થિતિ ક્યારે થાય? બાજનોત્તર અવસ્થામાં બે કોષ કેન્દ્રો તૈયાર થઈ ગયા. બરાબર. બંને બાજુ મિત્રો 23 જોડ રંગસૂત્રો પહોંચી ગયા છે. બરાબર કે નહીં? પેલું વિભાજન થયેલું મિત્રો યાદ કરો, સમવિભાજન. તો 23 જોડ રંગસૂત્રિકાઓ આ બાજુ, 23 જોડ રંગસૂત્રિકાઓ આ બાજુ. બરાબર કે નહીં? તો રંગસૂત્રો ડબલ થઈ ગયા. જો કોષમાં ડીએનએ નું પ્રમાણ તેના સામાન્ય કોષ કરતા બમણું હોય તો, બરાબર. હવે બમણું થઈ ગયું છે તો સીધી વસ્તુ છે હવે આ કોષ વિભાજન ક્રિયા કરવા માટે શું છે? તત્પર થઈ રહ્યું છે. બરાબર. અથવા તો હું તમને આની સમજાવું, હજુ વધારે આપણે સારી રીતે સમજવું છે તો પેલું યાદ કરો, આંતરા અવસ્થા G1 S અને G2 તબક્કો. બરાબર. તો S તબક્કામાં 2C નું શું થયું? 4C થયું હતું. જનીન દ્રવ્ય ડબલ થયું હતું. બરાબર. પેલો આને ભૂલી જાવ, બેટર છે, આ બેટર છે. 2C નું શું થયેલું? 4C થયેલું. તો જનીન દ્રવ્ય ડબલ થઈ ગયું. હવે G2 અવસ્થામાં તરત જ એનું શું થઈ ગયું? વિભાજન. મતલબ કે કોષ વિભાજન કરવાની શું છે મિત્રો? તૈયારીમાં છે. બરાબર ને? ભાઈ તે કોષમાં વિભાજન પૂર્ણ થયું હોય નહીં, તે કોષ જીર્ણ થયો હોય નહીં, તે કોષ અંત્યાવસ્થામાં હોય નહીં, તે કોષ વિભાજન કરવાની તૈયારીમાં હોય. કારણ કે જનીન દ્રવ્ય 2C નું શું થઈ ગયું મિત્રો? 4C થઈ ગયેલું જોવા મળે. જનીન દ્રવ્ય ડબલ થઈ જતું જોવા મળે છે. બરાબર કે નહીં? આગળ રેડી. એટલે આ જે એમસીક્યુ છે ને એ જ કહે છે કે ભાઈ આપણો જે S તબક્કો હતો તો ત્યાં 2C નું શું થયું? 4C થઈ ગયું. બરાબર. એટલે અહીંયા જો મિત્રો એટલે ડીએનએ નું પ્રમાણ એટલે જનીન દ્રવ્યનું પ્રમાણ સામાન્ય કોષ કરતા કેવું થઈ ગયું? બમણું થઈ ગયું છે. રેડી. એટલે 2C નું 4C થઈ ગયું છે. એટલે હવે એ કોષ M તબક્કામાં જશે, માઇટોસિસ સમવિભાજન પ્રેરવા માટે જશે. ચલો ક્લિયર છે? એટલે તે કોષ વિભાજન કરવાની તૈયારીમાં હોય છે. બરાબર. આગળ, મનુષ્યમાં કોષ ચક્ર દરમિયાન પ્રત્યેક કોષમાં રંગસૂત્રિકાની સંખ્યા. હવે મિત્રો અહીંયા આપણે ખાસ એક સમજવાનું છે પોઈન્ટ. નોર્મલી તમે જાણો છો કે ભાઈ મનુષ્ય કોષ છે, બાળ કોષો બે બનેલા, તો બંનેની અંદર 46 રંગસૂત્રિકાઓ હતી. પછી એ G1 તબક્કામાં, પછી S તબક્કામાં ગયો જ્યાં રંગસૂત્રિકાઓ શું થઈ મિત્રો? ડબલ થઈ. એટલે એ બાળકોષમાં કેટલી? 92 રંગસૂત્રિકાઓ થઈ. G2 માં પણ તો કે 92 જ રહેશે. અને ફરી પાછું એ M તબક્કામાં દાખલ થાય એટલે ફરી પાછી 46 સૂત્રિકાઓ વહેંચાઈ જાય. હવે આ વસ્તુ તમને ખબર પડવી જોઈએ મિત્રો, જે ભણી ગયા છે કે ભાઈ દરેક રંગસૂત્રમાં આ રીતે વિભાજન થયું હોય તો 46 રંગસૂત્રિકાઓ એક બાળકોષમાં, 46 રંગસૂત્રિકાઓ બીજા બાળકોષમાં છે. તો આ રીતે G1 માં 46, S માં 92 અને G2 માં 92. તો આ સરળતાથી ટીક થઈ જાય. પરંતુ એ ચોથો ઓપ્શન જો મિત્રો નન અબોવ આપ્યો છે. શું આપ્યો છે? નન અબોવ. કે ભાઈ આમાંથી એક પણ નહીં. હવે આ કેવી રીતે? ધ્યાન આપજો કે ભાઈ આપણે જાણીએ છીએ કે ભાઈ આ જે બાળકોષમાં જે રંગસૂત્રો હતા, રંગસૂત્રિકાઓ સિંગલ, એ એકચ્યુઅલી G1 તબક્કામાં તો રંગસૂત્ર દ્રવ્યમાં કન્વર્ટ થઈ જાય છે. તો રંગસૂત્રિકા તો છે જ નહીં. અને S તબક્કામાં જનીન દ્રવ્ય શું થઈ રહ્યું છે? ડબલ થઈ રહ્યું છે. 2C નું 4C થઈ રહ્યું છે.
પણ એ પ્રોપર રંગસૂત્રિકાઓ સ્વરૂપે હોતું જ નથી. એકચ્યુઅલી રંગસૂત્રો કે રંગસૂત્રિકાઓનો ચોક્કસ તમારે અભ્યાસ કરવો હોય તો મિત્રો એમ તબક્કો મતલબ કે માઇટોસિસ સમવિભાજન વાળો તબક્કો કે જેની અંદર પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, પાદોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા એની અંદર તમને જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? એટલે નોર્મલી આંતરાવસ્થામાં તો મોટા ભાગે જનીન દ્રવ્ય મતલબ રંગસૂત્રો જનીન દ્રવ્ય સ્વરૂપે હોય છે, રંગસૂત્રિકા સ્વરૂપે હોતા નથી. એટલે અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? નન એબોવ બનશે, એક પણ નહીં. બાકી તમે ઘણીવાર વિચારતા હશો, હા સર 46 સૂત્રિકાઓ વહેંચાઈ હતી તો 46 ની ડબલ થાય તો 92 અને એની G2 તબક્કામાં mm તો 92, એવો એક વિચાર આવી શકે, બરાબર. પરંતુ વિચાર તમારો ખોટો નથી, પરંતુ આંતરા અવસ્થામાં રંગસૂત્રિકાઓ દ્રવ્ય સ્વરૂપે હોય છે, જનીન દ્રવ્ય સ્વરૂપે હોય છે, એટલા માટે નન અબોવ કહી શકીએ. પણ આ ટાઈપના એમસીક્યુ પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અને અંત્યાવસ્થા માટે પૂછાય તો તમે એની અંદર આ રીતે રંગસૂત્રિકાઓની સંખ્યાનો આન્સર બહુ સારી રીતે આપી શકો છો. ખ્યાલ આવી ગયો? ક્લિયર છે? રેડી? તો અહીંયા આન્સર શું આવશે મિત્રો? નન અબોવ આવશે, કારણ કે રંગસૂત્રિકાઓ તો રંગસૂત્રો દ્રવ્ય સ્વરૂપે છે. આ તબક્કાઓમાં તો આપણને રંગસૂત્રો જોવા મળતા જ નથી. ખ્યાલ આવી ગયો? રંગસૂત્રો ઘટ ક્યારે બને? પૂર્વાવસ્થાના અંતમાં બને છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે અહીંયા આન્સર આપણો શું બનશે મિત્રો? નન અબોવ બનતો જોવા મળે છે. આગળ, નીચે આપેલ પૈકી કયા કોષોમાં અર્ધીકરણ થાય છે? હવે મિત્રો આવા જ બે એમસીક્યુ આ ટાઈપના જ 37, 38 જે 37, 38 જે ખરા મિત્રો એવા એકચ્યુઅલી એવું છે કે એમાં તમારું ત્રીજું ચેપ્ટર છે, બીજા વનસ્પતિના ચેપ્ટર ક્લિયર થશે ને પછી જે એમસીક્યુ સોલ્વ કરવાની વધારે મજા આવશે. મેં અત્યારે એમને આગળ તમને કરાવ્યા નથી, ત્યાં તમને નોંધ કરીને બુકમાં આપેલું જ છે, પણ છતાંય જ્યારે ટોપિક ચાલશે એમસીક્યુ આપોઆપ આવડી જશે. અત્યારે ખાલી તમારા ઉપર બેસાડી દેવાની વાત ચાલે છે, બરાબર. તો એ આપણે કામ કરવું નથી, પણ છતાંય એ ટાઈપના એક એમસીક્યુ હું ચર્ચા કરી રહ્યો છું. 53 છે, નીચે આપેલ પૈકી કયા કોષમાં અર્ધીકરણ થાય છે? હવે મિત્રો મૂલાગ્ર, પ્રરોહાગ્ર અને પર્ણાગ્ર આ બધા વનસ્પતિ ભાગો છે. અને મિત્રો વનસ્પતિ ભાગોમાં કઈ ક્રિયા થાય? સમભાજન, સમવિભાજનની જ ક્રિયા થાય. આ બધા દૈહિક કોષો કહેવાય. ફક્ત એક પરાગ માતૃ કોષ જ એક એવો છે કે જે જનન કોષ છે કે જેની અંદર અર્ધીકરણ થઈ, બરાબર, એકકીય 4 પરાગ રજનું નિર્માણ થતું હોય છે. પરાગ માતૃ કોષનું અર્ધીકરણ થાય અને એકકીય 4 પરાગરજનું શું થાય? નિર્માણ થાય. તો એ અર્ધીકરણ ક્યાં થશે? પરાગ માતૃ કોષમાં થતું જોવા મળે છે. પણ હજુ તમને કહીશ, આ બધા કોન્સેપ્ટ, આ બધા ટોપિક, વનસ્પતિઓના ટોપિક જે ખરા તમે ધોરણ 11 ની અંદર પણ આવશે, ધોરણ 12 ની અંદર આવશે, એ બધા ભણશો એટલે આ બધા આપોઆપ ક્લિયર થશે. અત્યારે હું તમને કહીશ, તમે માની લેશો કે સરે કીધું છે, પણ અમુક ટોપિક તમને પછી એમ જ લાગશે કે હાલ કોકવા પૂરતા જ છે, કારણ કે એના કોન્સેપ્ટ બાર સાયન્સ સાથે જોડાયેલા છે, બીજા ચેપ્ટરો સાથે જોડાયેલા છે, એ જે ચાલી જશે પછી વાંધો આવશે નહીં. કોષની બહુકોષ કેન્દ્રીય સ્થિતિને શું કહે છે? મિત્રો કોષની બહુકોષ કેન્દ્રીય સ્થિતિ ક્યારે ઉત્પન્ન થાય? કે ભાઈ બે કોષ કેન્દ્રો બની ગયા, હવે કોષ રસની વહેંચણીનો વારો આવ્યો, એટલે કોષ રસ વહેંચાય એટલે એકમાંથી કેટલા? 2 બાળ કોષ બની જાય. પરંતુ કોષ રસની વહેંચણી થતી નથી, અહીંયા કોષ અટકી ગયો. તો આ કોષ હવે કેવો થઈ ગયો? બહુકોષ કેન્દ્રીય અવસ્થામાં પહોંચી ગયો. એક કરતા વધારે કોષ કેન્દ્રો છે. તો બહુકોષ કેન્દ્રીય અવસ્થાને મિત્રો ઇંગ્લિશમાં સિન્સિટિયમ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કાંઈ જ નથી આમાં, તમારે ખાલી વર્ડ યાદ રાખવાનો છે, સિન્સિટિયમ. એટલે બહુકોષ કેન્દ્રીય કોષ, કોષ રસની વહેંચણી ન થાય, એક જ કોષની અંદર એક કરતા વધારે કોષ કેન્દ્રો હોય તો એવી અવસ્થાને બહુકોષ કેન્દ્રીય અવસ્થા એટલે કે સિન્સિટિયમ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર? આગળ એક્સરસાઇઝ 6 નો 10મા એમસીક્યુ, તારા કેન્દ્રની ગેરહાજરીમાં. મિત્રો તમારી બુકમાં જે એમસીક્યુ આપેલો છે એમાં મેં થોડો સુધારો કરી દીધો છે, કારણ કે આની થિયરી આપણે આગળ ભણેલા છીએ, તો મેં ડાયરેક્ટ એ રીતે જ એની પ્રોપર રચના સાથે ગયો છું. તારા કેન્દ્રની ગેરહાજરીમાં થતા કોષ વિભાજનને શું કહે છે? તો તારા કેન્દ્ર કોનામાં ગેરહાજર છે? ઉચ્ચ પ્રકારની વનસ્પતિઓમાં ગેરહાજર છે, બરાબર. અને તારા કેન્દ્ર, તારા કિરણ એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હોતા નથી. એને મિત્રો એવા વિભાજનને, હા એમાં દ્વિધ્રુવીય ત્રાકતંતુ તો બને છે, પરંતુ શું નથી? તારા કેન્દ્ર, તારા કિરણો નથી,
તો એવા વિભાજનને મિત્રો એસેન્ટ્રિક સમભાજન તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે મિત્રો? એસેન્ટ્રિક સમભાજન. બરાબર. અને પ્રાણીઓમાં તારા કેન્દ્ર હોય છે તો એને સેન્ટ્રિક સમભાજન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તો તારા કેન્દ્રની ગેરહાજરી છે, તો આન્સર શું આવશે મિત્રો? એસેન્ટ્રિક સમભાજન. અને જો તારા કેન્દ્ર હોય મતલબ પ્રાણી કોષ અથવા તો પેલા નીચલી કક્ષાની અમુક ફૂગ ને વનસ્પતિઓ ધરાવે છે તો એમાં સેન્ટ્રિક સમભાજનની ઘટના થતી જોવા મળે છે. ચલો, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો? વિદ્યાર્થી મિત્રો, આગળ એમસીક્યુ જોઈએ. ફ્રેગમોપ્લાસ્ટની રચના ક્યારે થાય છે? મિત્રો, ફ્રેગમોપ્લાસ્ટ એટલે આપણે જે કોષ તકતી જે કહીએ છીએ ને કે બે બાળ કોષ કેન્દ્રો સામસામેના કોષ ધ્રુવ તરફ ખસી ગયા છે. બરાબર. હવે કોષ રસની વહેંચણી કરવાની છે, તો વચ્ચે જે તકતીનું નિર્માણ થતું હોય છે મિત્રો એને ફ્રેગમોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે વનસ્પતિમાં કેલ્શિયમ પેક્ટેટની બનેલી હોય છે મિત્રો, યાદ હશે તમને. બરાબર. તો એ ફ્રેગમોપ્લાસ્ટની રચના ક્યારે થાય છે? હવે એનસીઈઆરટીમાં આનું કોઈ વિવરણ નથી, પરંતુ અહીંયા હું તમને કહી દઉં કે ભાજનોત્તરા અવસ્થા. કઈ અવસ્થા મિત્રો? ભાજનોત્તરા અવસ્થામાં આપણે જાણીએ છીએ કે રંગસૂત્રો સામસામેના ધ્રુવ તરફ ખસી ગયા હોય છે. બરાબર કે નહીં? અને અંત્ય અવસ્થામાં બંને તરફ કોષ કેન્દ્ર પટલોનું શું થવા લાગે? નિર્માણ થવા લાગતું હોય છે. બરાબર. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જ્યારે જનીન દ્રવ્ય વહેંચાઈ જાય છે મિત્રો બે ધ્રુવ તરફ, ત્યારે જ તકતીનું નિર્માણની ક્રિયા પણ શરૂઆત થઈ જતી હોય છે. બરાબર. એટલે અંત્ય અવસ્થામાં તો આપણે જાણીએ છીએ મિત્રો કે કોષ કેન્દ્ર પટલ આવી જશે, બંને બાજુ જરૂરી અંગિકાઓ આવી જશે. બરાબર. પરંતુ જેવું જનીન દ્રવ્ય વહેંચાઈ જાય ને એટલે કોષ રસના વહેંચણી માટેની પણ એક શરૂઆત થઈ જતી જોવા મળે. મિત્રો, આ પોઈન્ટ તમે ખાસ યાદ રાખી શકો છો. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે જે ભાજનોત્તરા અવસ્થા, કઈ અવસ્થા મિત્રો? ભાજનોત્તરા અવસ્થાના અંતમાં. સમજજો મિત્રો, ભાજનોત્તરા અવસ્થાના અંતમાં મતલબ ભાજનોત્તરા અવસ્થા જ્યારે પૂર્ણ થવા આવી છે. બરાબર. અને પેલી બાજુ બે કોષ કેન્દ્રો પટલ નિર્માણ પામવાની શરૂઆત કરે છે જનીન દ્રવ્યની ફરતે, જે અંત્ય અવસ્થાનો ટોપિક છે, ભાજનાંતિમા અવસ્થાનો ટોપિક છે. બરાબર ને? પણ એ સમય બધી આ બધી પ્રોસેસ સાથે જ થતી હોય છે મિત્રો. તો આપણે એમ કહી શકીએ, આ યાદ તમે રાખજો ખાસ કે ભાઈ ભાજનોત્તરા અવસ્થાના અંતમાં આ કોષ રસની વહેંચણીની પણ એક શરૂઆત થઈ જવા લાગે છે. એટલે કે ફ્રેગમોપ્લાસ્ટ રચના મતલબ ક્યારે થાય છે? એટલે કે અંતમાં એની શરૂઆત થઈ જતી હોય છે. એટલે કોષ રસની વહેંચણીની પ્રોસેસ. આગળ એટલે આપણો આન્સર શું બનશે મિત્રો? ભાજનોત્તરા અવસ્થાના અંતમાં. બરાબર. આગળ સાયક્લિન નીચે પૈકી કોની સાથે સંકળાયેલું છે? મિત્રો, યાદ કરો, સાયક્લિન પ્રોટીન સીડીકે પેલો એન્ઝાઇમ જે આપણે એમ કહી શકીએ કોષ વિભાજનની ક્રિયાને કંટ્રોલિંગ કરતી એક ઉત્સેચક અને પ્રોટીન કહી શકાય. બરાબર. તો સાયક્લિન પ્રોટીન આપણે યાદ છે મિત્રો કઈ ક્રિયા? તો કે સમભાજનની ક્રિયા જે ખરી. બરાબર. અહીંયા તમે જો ગ્લાયકોલિસિસ, સાયક્લોસિસ, હિમોલાઇસિસ એ બધી કોઈ પ્રોસેસ એવી કોઈ છે જ નહીં મિત્રો. મેઇન તો છે ગ્લાયકોલિસિસ, એટલે તો ગ્લુકોઝના આપણે ચેપ્ટર નંબર 14 ની અંદર આવશે, ગ્લાયકોલિસિસનો ચાર્ટ આવશે, ગ્લુકોઝનું પાયરુવેક એસિડમાં કન્વર્ટ થવું. તો એ બધા ટોપિકો અહીંયા આપણને આપેલા છે, પણ સમભાજન સાથે સાયક્લિન પ્રોટીન સંકળાયેલું છે એવું આપણે કહી શકીએ છીએ. આગળ સાયક્લિન આધારિત કાઇનેસિસ કોને નિયંત્રણ કરે છે? બરાબર. તો મિત્રો આપણે જોયેલો એક્સ્ટ્રા પોઈન્ટની અંદર કે જે ડીએનએ નું જે જનીન દ્રવ્ય જે મતલબ સ્વયંજનન થતું હોય છે. બરાબર. એ સ્વયંજનનની ક્રિયા ઉપર આ સાયક્લિન આધારિત જે કાઇનેસિસ બરાબર કોને નિયંત્રિત કરે છે? તો એ મેં તમને લખાવેલો છે ટોપિક પોઈન્ટ, તમે જોઈ લેજો. એમાં ડીએનએ ના સ્વયંજનનના કાર્ય સાથે શું છે? સંકળાયેલું છે. કોષ ચક્રની સક્રિયતા નહીં, કોષ ચક્રના તબક્કા સાથે પેલો સીડીકે ઉત્સેચક સંકળાયેલો છે. બરાબર. આપણે એમાં જોયેલું એસ તબક્કો G1 અને એસ તબક્કા સાથે, એમ તબક્કા સાથે, એ પણ ખરું. પરંતુ જ્યારે આની વાત આવે છે ત્યારે ડીએનએ ના સ્વયંજનન સાથે જ ખાસ સંકળાયેલું જોવા મળે છે. બરાબર. તો એ પણ પોઈન્ટ તમે યાદ રાખી શકો છો. આગળ જીવન તબક્કામાં શાનું સંશ્લેષણ થાય છે મિત્રો? તો કે જીવન તબક્કાની અંદર બરાબર હિસ્ટોન પ્રોટીન ક્યાં સંશ્લેષણ પામે? તો કે હિસ્ટોન પ્રોટીન તો કે એસ તબક્કામાં સંશ્લેષણ પામે. કોષ કેન્દ્રીય ડીએનએ ક્યાં સંશ્લેષણ પામે? એસ તબક્કામાં પામે. ટ્યુબ્યુલિન પ્રોટીન
તો કે G2 તબક્કામાં વધારે સારી રીતે સંશ્લેષણ પામતું હોય છે. તો કે વધ્યું કોણ? તો કે DNA પોલિમરેઝ. તમે કહેશો કે સર આ પણ અમે જાણતા નથી. તો મિત્રો DNA પોલિમરેઝ એ DNA ના સંશ્લેષણ માટે જરૂરી છે. હવે DNA નું સંશ્લેષણ એ જ તબક્કામાં થાય, પણ એની જરૂરિયાતો બધી ક્યાં સંશ્લેષણ પામે? G1 તબક્કામાં સંશ્લેષણ પામે છે. RNA, DNA પોલિમરેઝ ઉત્સેચક, આવા તો કેટલાય છે મિત્રો. આ DNA પોલિમરેઝ વિશે તમે ધોરણ 12 ની અંદર બહુ સારી રીતે અભ્યાસ કરવાના છો. બરાબર? તો DNA પોલિમરેઝ એક ઉત્સેચક છે જે DNA ના સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે. હવે DNA નું સંશ્લેષણ એ જ તબક્કામાં થાય, પણ એનો જરૂરી ઉત્સેચક તો કે G1 તબક્કામાં એનું સંશ્લેષણ થતું જોવા મળે છે. એટલે શું આવશે મિત્રો? DNA પોલિમરેઝ. ચલો ક્લિયર. આગળ, વિભેદન પામતો કોષ કયા તબક્કામાં રહે છે મિત્રો? વિભેદન પામતો એટલે કોઈ કાર્ય સાથે સંકળાઈ ગયો છે, કોઈ પેશીના સાથે સંકળાઈ ગયો છે. તો આપણે પહેલા પણ ચર્ચા કરી ગયા છીએ. વિભેદન પામતો કોષ એટલે આપણો G1 તબક્કો જે ખરો એ G1 તબક્કાની અંદર એની પ્રોસેસ, એની ક્રિયાઓ બધી અટકી જાય છે. કઈ ક્રિયાઓ? કોષ વિભાજન વાળી ક્રિયાઓ. બાકી તો એ સક્રિય છે. અને એને આપણે કયો તબક્કો કહેતા? G0 તબક્કો તરીકે ઓળખાવતા. યાદ છે કે નહીં મિત્રો? કયો તબક્કો? G0 તબક્કો. તો અહીં આપણો આન્સર શું બનશે? G0. કે ભાઈ વિભેદન પામતો કોષ કયા તબક્કામાં રહે છે? G0 તબક્કામાં રહે છે. બરાબર ને? એક્ચ્યુઅલી સમકક્ષ કોનો છે? G1 ને સમકક્ષ જ છે, પણ આપણે એ કોષ વિભાજનની ક્રિયા અટકાવી દે છે. એનું જનીનદ્રવ્ય ડબલ કરવા માંગતો નથી, તો પછી એ G0 તબક્કા તરીકે આપણે એને ઓળખીએ છીએ. બરાબર? તો આ પણ MCQ તમને ક્લિયર જ હશે મિત્રો. આગળ, કયા પ્રકારનું વિભાજન પોલિપ્લોઇડીમાં પરિણમે છે? મિત્રો પોલિપ્લોઇડીમાં પરિણમે છે મતલબ રંગસૂત્રોની સંખ્યા કોષના કોષ કેન્દ્રમાં વધી જાય. બરાબર? એમાં આગળ મિત્રો એક પ્રશ્ન આપણે સોલ્વ કરી ગયા. એન્ડોમાઇટોસિસ યાદ આવે છે? બરાબર? અંતઃ કોષ રસ વિભાજન વાળો આપણો ટોપિક હતો. બરાબર કે નહીં? તો અહીંયા પણ મિત્રો એ જ આ ક્યારે આવી ઘટના બને? તો આપણે જોયેલું ભાઈ ને કોષ કેન્દ્રમાં તારા કેન્દ્રને હતું જનીનદ્રવ્ય ડબલ થઈ જતું કોષ કેન્દ્રમાં જ. એટલે રંગસૂત્રો જે હોવા જોતા એના કરતા ડબલ થઈ જાય. એટલે એવી સ્થિતિને શું કહેવાય મિત્રો? પોલિપ્લોઇડી તરીકે ઓળખાય. 2n ની જગ્યાએ 3n 4n 5n વાળી સ્થિતિ એટલે પોલિપ્લોઇડી કહેવાય. બરાબર? જેમ કે આપણી અંદર રંગસૂત્રો કોષ કેન્દ્રમાં કેટલા છે મિત્રો? 46 છે. બરાબર કે નહીં? એની જગ્યાએ ડાયરેક્ટ એ 2n છે, 4n થાય તો 92 થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? રંગસૂત્રો સીધા ડબલ ઘણા બધા વધી જાય છે. તો એ સ્થિતિ મિત્રો તમને મેં લખાવેલો છે એક નોંધ ત્યાં, એટલે એ આન્સર એનો એન્ડોમાઇટોસિસ જ છે. કે આ પ્રકારનું વિભાજન, કયા પ્રકારનું વિભાજન પોલિપ્લોઇડીમાં પરિણમે? તો કે એન્ડોમાઇટોસિસ. તમને અહીંયા અર્ધીકરણ આપ્યું છે, એમાં તો અડધા થઈ જાય છે. અસૂત્રી વિભાજન, એમાં પણ એના એરે અથવા તો વહેંચણીમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય, પણ એન્ડોમાઇટોસિસમાં તો સ્પષ્ટપણે પોલિપ્લોઇડી થતી જોવા મળે છે. હવે તમને અહીંયા ક્રિપ્ટોમાઇટોસિસ શબ્દ વાપરેલો છે, એની વ્યાખ્યા મેં અહીંયા આપી દીધી છે. એને પણ આપણે સમજી લઈએ. જો શું કહે છે? તેમાં કોષ કેન્દ્રનું પટલ અદ્રશ્ય થતું નથી, એટલે કોષ કેન્દ્ર જળવાઈ રહે છે. બધી જ ક્રિયાઓ કોષ કેન્દ્રની અંદર જ જોવા મળે છે. રંગસૂત્રો સ્પષ્ટ જોવા મળતા નથી, પરંતુ રંગસૂત્રો છૂટા પડે છે ખરા, મતલબ વહેંચણી થાય છે. એટલે વહેંચણી થાય એટલે પોલિપ્લોઇડી વાળી ઘટના એમાં જોવા મળશે નહીં. તો કે પોલિપ્લોઇડી વાળી ઘટના શેમાં? એન્ડોમાઇટોસિસમાં જોવા મળશે, જે મેં આગળ ઓલરેડી ચર્ચા કરી ગયો છું, જોઈ લેજો. બરાબર? અને આ પ્રકારનું વિભાજન કેટલાક પ્રોટોઝોઆ એટલે કે અમીબામાં જોવા મળતું હોય છે. બરાબર? તો અહીંયા મિત્રો તમે જુઓ, લગભગ આપણે શરૂઆતની પહેલી, બીજી અને ત્રીજી એક્સરસાઇઝ જે ક્લિયર કરી એના MCQ તમે જુઓ મિત્રો, લગભગ NCERT બેઝ અને કંઈક કોન્સેપ્ટ બેઝ હોય છે. બરાબર? અહીંયા તમને ક્યાંક પાછળના MCQમાં થોડા શબ્દો અટપટા લાગતા હશે, કારણ કે એ લોકો તમને વધારે મજબૂત આપણો રેફરન્સ બુક બનાવવા માંગે છે કે તમે દરેક શબ્દોને જાણી લો. ખ્યાલ આવી ગયો? બાકી NCERT મેં તમને જે એક્સ્ટ્રા પોઈન્ટ કરાવ્યા છે એટલા ક્લિયર કરશો તો બી તમારે વાંધો આવશે નહીં. બરાબર છે? તો એન્ડોમાઇટોસિસ અને આ બીજો વર્ડ થઈ ગયો મિત્રો શું? ક્રિપ્ટોમાઇટોસિસ. બરાબર? રેડી? ચલો ક્લિયર છે મિત્રો અહીંયા સુધી? રેડી? બધા જ MCQ જે તમને આપવામાં આવે એને વ્યવસ્થિત ક્લિયર કરતા જજો. ઓકે?